सांतलपुर तालुकाना ग्राम्य विस्तारों आहिर समाजना लग्न योजाया 300 थी વધુ एक ज दिवसे युगलोए प्रभुतामां पगला पाड्या। पाटण जिल्लाना सांतलपुर तालुकामां आहिर समाजना लग्न वैशाख सुद 13 दिवसे रात्रे 11 થી 12 वागे थता लग्नना फेरा आ वर्षे 6 वागे झड़पी पूर्ण करी परंपरा जाळवी राखीने सांतलपुर तालुकाना आहिर समाजना 300 थी વધુ युगलोए लग्न करी प्रभुतामां पगला पाड्या। सांतलपुर अने कच्छना ચોરાળ, વાગડ, વડિયાર સહિતના 53 ગામોમાં વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ 13ના દિવસે લગ્ન કરાવવાની 1600 વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે અને આ વર્ષે પણ ભારત પાકિસ્તાન યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી હતી। લગ્નનું આયોજન કર્યું જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે 300 થી વધુ લગ્ન યોજાયા। લગ્ન રાત્રિને બદલે સાંજે યોજાયા હતા। આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે वैशाख सुद 13 दिवसे लग्न करवानी परंपरा चाली आवी छे जेमां ते जाळवी राखी हती। आ वखते मात्र थोड़ो भारत पाकिस्तानना युद्धे लईने टाइममां फेरफार करायो हतो। लग्नना फेरा रात्रे फरता होय छे ते थोड़ी 3 कलाक पहेला फरी सरकारनी गाइडलाइननुं पालन करी लग्न विधि पूरी करी हती। सांतलपुर तालुकाना दोकावाड़ा गामे काराणी भीमाणी परिवारे आ वखते तेमना परिवारना तमाम लग्नो जमणवार एक जग्याए राखवामां आव्यो तो कृष्ण भगवान वंशजों आहिर समाजे 1600 वर्षथी चालती आवती तेमनी परंपरा मुजब लग्न विधि पूर्ण करी। आहिर समाजना लग्ननी अंदर कोईपण जातना खोटा खर्चा करवामां आवता नथी, कोईपण जातना प्रदूषण फैलाय तेवा फटाकड़ा फोड़वामां आवता नथी अने वर्षोनी परंपरा जाळवी राखी समाजना रीत रिवाज मुजब चाली आवती परंपराने जाळवी राखी लग्न योजाया हता। रिपोर्टर नाथालाल ठाकुर, राधनपुर। कृष्ण बधाने આજે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આ જે 24 ચોરાળ ગામ છે, વાગડના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે। આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે 7 લગ્ન છે એનો તમામ જમણવાર, એનું જાનઠડું, એની જાન જમાડવી, એની વાયણું જમાડવું, આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે। એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે 7 જગ્યાએ તો લોકોને 7 જગ્યાએ જવું પડે, મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે, ખર્ચ પણ ઓછો આવે, લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ 7 લગ્નના લોકો ભેગા મળી અને જમે, જેનું અન્ન એક એનું મન એક, તો આ કોન્સેપ્ટ લઈ અને